ભુજની કલેક્ટર કચેરી ખાતે પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા અંગે બેઠક યોજાઈ. કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પુરવઠા અધિકારી, પોલીસ અધિકારી અને ઓઇલ માર્કેટિંગના સેલ્સ ઓફિસર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠા અધિકારીએ કચ્છમાં પેટ્રોલ ડીઝલના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી હતી. 6 ઓઇલ કંપનીમાં નિયમિત સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કચ્છના 344 પેટ્રોલ પંપ પર 1,37,75,000નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. કચ્છ પુરવઠા અધિકારી અર્શ હાસમીએ લોકોને પેનિક ન થવા અપીલ કરી હતી અને સંગ્રહખોરી કરતા તત્વ સામે કચ્છ વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આજે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બંને એસપી સાહેબોની અને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીના જે સેલ્સ ઓફિસર છે એની હાજરીમાં એક મિટિંગ થઈ છે. મિટિંગનું પર્પઝ એ જ હતું કે જે હાલ લોકોમાં પેનિક છે એ જરાય કરવાની જરૂર નથી અને સ્ટોકને લઈને જે સમીક્ષા કરવામાં આવી છે એમાં એવું છે કે કાલ કરતાં આજે આપણી પાસે વધારે સ્ટોક અવેલેબલ છે અને નિયમિત પણ સ્ટોક છે ઓઇલ માર્કેટિંગ કંપની પાસે અવેલેબલ છે. આપણે કચ્છમાં કુલ 344 જેવા રિટેલ આઉટલેટ છે પેટ્રોલ ડીઝલના, જેની અંદર આપણી જોડે 1,37,75,000 જેવી કેપેસિટી છે, જે ઓલમોસ્ટ 40% જેવી હાલ આપણી જોડે અવેલેબલ છે અને ટ્રાન્ઝિટમાં પણ છે. એટલે મારે એ જ કહેવું છે કે કોઈ પણને પેનિક કરવાની જરૂરિયાત નથી અને ખોટી અફવાઓ પણ ફેલાવવાની જરૂરિયાત નથી. ત્રણેય સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના ટર્મિનલ કાંડલામાં જ છે, આપણા નજીક જ છે અને તમામ ઓઇલ માર્કેટિંગ કંપની જોડે કન્ફર્મ કરતાં હાલ સ્ટોક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ નથી. સંગ્રહખોરી વિશે સાહેબે બધાને એ જ સૂચના આપી છે કે ગાડીના ટાંકા સિવાય કોઈ પણ વ્યક્તિને બેરલ હોય, પીપળા હોય કે બાઉઝરોની અંદર ભરીને આપવાના નથી, ડીઝલ કે પેટ્રોલ બંને. એવું કોઈ પણ કરશે તો પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ જાતની સ્ટોક હોલ્ડિંગ કરશે, ઇલીગલ સ્ટોરેજ કરશે તો એની સામે કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, મારી એ જ અપીલ છે કે જરાય પેનિક થવાની જરૂર નથી, થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે અને આપણી પાસે ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જેમ કાલે માન્ય ડેપ્યુટી સીએમ સાહેબે પણ સૂચના આપી છે, એ જ વાત હું કહેવા માગું છું કે ના કોઈ સ્ટોક હોલ્ડિંગ કરે, ના કોઈ પેનિક કરે અને નિયમિત રીતે બધો સપ્લાય ચાલુ રહેશે.